જો આજે આપણે છે ને ભરવાના છે ગુંદા. તો આ ગુંદા ભરવા માટે થઈ અને તેનો મસાલો આપણે તૈયાર કરીશું ને. તો મસાલા માટે મેં અહીં મગફળીનો ભૂકો કરી લીધો છે. મેં અધકચરો રાખ્યો છે, એટલે જે અંદર માંડવીના દાણા હોય તે આપણને કાજુ જેવા લાગે. અને આ છે સેવનો ભૂકો લઈ લીધો છે. સેવનો તમે ગાંઠિયાનો પણ ભૂકો લઈ શકો છો. ત્યાર પછી મેં લીધો છે તલનો ભૂકો. આ બધો મસાલો આપણે બનાવીશું ત્યારે હું તમને બતાવીશ. પણ અત્યારે આપણે ગરમ પાણી મૂકી દીધું છે અને એ ગરમ પાણીમાં આપણે ગુંદા ઉકળવા મૂકી દઈશું. જ્યાં સુધી ગુંદા થોડા પોચા પડી જાય અને કલર બદલી જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. હજી આપણે નાખ્યા છે એટલે થોડી વાર ઉકળવા દઈશું. ગુંદા છે ઉકળી ગયા છે, પોચા થઈ ગયા છે. જો ગુંદા છે આપણા ઉકળી ગયા છે અને કલર પણ બદલી ગયા છે અને પોચા થઈ ગયા છે. તો આપણે તેને હવે ગાળી લઈશું. હવે આપણે આ ગુંદાને ગાળી લઈશું. આ ગુંદા છે એ ગળી ગયા છે અને હવે તેને પાણી આપણે નીતરી જાય ત્યાં સુધી આપણે એમાં અહીંયા રાખી મૂકશું. ત્યાં સુધીમાં આપણે ભરવાનો મસાલો છે એ બનાવી લઈશું. હવે આપણે આ ગુંદાને ઠંડા થવા દઈશું. હવે આપણે આ ગુંદામાં મસાલો ભરવા માટે થઈ અને માંડવીનો ભૂકો લઈ લીધો છે. મગફળીનો ભૂકો જેને કહેવાય. આ મગફળીનો ભૂકો મેં તમને વાત કરી કે જે મેં આ દાણા જેવા રાખ્યા છે કે જેમ આપણે કાજુ રાખીએ તો કેવા સરસ કાજુ નાખીએ તો શાક લાગે છે, તેવી રીતે અધકચરા ખાંડી લીધા છે, મિક્સરમાં પીસા નથી. તેમજ એમાં આપણે તલ થોડા નાખી દઈશું. ત્યારબાદ આપણે તેમાં સેવ છે એ નાખી દઈશું, કેમ કે તમે ગાંઠિયા પણ નાખી શકો. ત્યારબાદ તમે તીખું ખાતા હોય ને એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવું. તો મેં આમાં લસણની ચટણી તેમજ કોરી ચટણી પણ ઉમેરી છે, કેમ કે કાશ્મીરી મરચું છે એટલે બહુ તીખું પણ ના હોય. ત્યારબાદ ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. આ બધો જ મસાલો છે ને તમારા ટેસ્ટ મુજબ તમારે ઉમેરવો, વધતો ઓછું તમે કરી શકો છો. હવે એમાં આપણે હળદર નાખી દઈશું. ત્યારબાદ આપણે થોડો ગોળ નાખી દઈશું. તમે ખાંડ પણ નાખી શકો છો પીસીને. અહીંયા મેં ગોળ નાખ્યો છે અને સ્વાદ અનુસાર નમક નાખીશું. ત્યારબાદ આપણે થોડો ગરમ મસાલો નાખીશું અને ગરમ મસાલો નાખી અને આપણે એમાં તેલ નાખશું. સિંગ તેલ તમે જે તેલ વાપરતા હોય એ નાખી શકો. અમે તો જો કે સૌરાષ્ટ્રને વધારે સિંગ તેલ જ ખાતા હોય એટલે. અને થોડું ખટાશ માટે લીંબુ. હવે આ બધું જ છે એને આપણે મિક્સ કરી દઈશું. ગોળ છે એટલે એને થોડો ભાંગીને મિક્સ કરવો પડે એટલે આપણે થોડું મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે થોડી ધાણાભાજી એડ કરી દઈશું. ધાણાભાજી એડ કરી અને બધું જ આપણે સારી રીતે હાથ વડે મિક્સ કરી લઈશું. આ મસાલો છે ને તમે ફ્રીજમાં પણ બનાવી અને સ્ટોર કરી અને રાખી શકો છો, બગડતો નથી. જ્યારે પણ કોઈ પણ એવા શાક બનાવો ને ત્યારે તમે થોડોક ઉપરથી નાખો તો શાક બહુ સરસ થાય છે.
તો જો આવો મસાલો થઈ ગયો છે આપણો. તેલ તમે ઓછું પણ નાખી શકો. ચાલો આપણે ચાખી પણ લઈએ. બસ હવે આપણે એમાં ગળાશ થોડીક ઓછી લાગે છે એટલે થોડીક ગળાશ નાખીશું, કેમ કે ગોળ તો ઓલરેડી નાખેલો જ છે. ગુંદાના ઠળિયા કાઢશું ત્યાં સુધીમાં ખાંડ પણ ઓગળી જશે અને પછી વઘારીશું તેમાં પણ ખાંડ ઓગળી જશે. ખાંડ થોડી મોટી છે કેમ કે અમે ખાંડ જે વાપરીએ છીએ એ મોટી વાપરીએ છીએ. અને ભૂકો હતો ને ખાંડનો તો જે આવી રીતે આપણું આ થઈ ગયું છે રેડી. હવે આપણે લઈ લઈશું ગુંદા. ગુંદા લઈ અને આપણે તેના ઠળિયા કાઢી લઈશું. ગુંદા એકદમ પાકી ગયા છે એટલે ફટાફટ નીકળી જાય એમ કરશું, ઠળિયા નીકળી જાય. અને આવી રીતે આપણે બધા જ ગુંદા સારી રીતે અંદરથી બી કાઢી લઈશું. જરાક દબાવવાથી પણ એ સહેલાઈથી નીકળી જાય છે. જો અને શાક પણ એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે તમે આ શાક જરૂરથી બનાવજો. ગુંદાનો સંભારો તો બનાવતા જ હોઈએ છીએ આપણે, પણ શાક આ બનાવશો ને તો બહુ સરસ લાગશે અને કંઈક નવીન જેવું લાગશે. અને અત્યારે ગુંદાની જો જે ઋતુમાં જે સિઝનના વસ્તુ આવે ને એ ખાવાથી તે ઋતુમાં આપણને ફાયદો જ થતો હોય છે. આપણે છીએ તો ઋતુ વગરનું તમે શિયાળો હોય ને તમે કેરી ખાઓ તો એ ઋતુ વગરનું ફળ છે. એટલે ભગવાને જે આપણા માટે બનાવ્યું છે એ ઋતુ અનુસાર જ ફળ બનાવ્યા છે ને ત્યારે જ આપણે ખાવા જોઈએ. જો આપણે આ ગુંદાના ઠળિયા કાઢી લીધા છે તો બધા જ ગુંદાના ઠળિયા હવે આપણે કાઢી લઈએ. તો જુઓ આપણા ગુંદા સરસ મજાના થઈ ગયા છે અને તેને આપણે ભરી દઈએ. થોડાક ગુંદા નાના છે, થોડાક મોટા મોટા હોય તો ભરવામાં મસાલો વધારે ભરી શકાય. આવી રીતે આપણે ગુંદાનો મસાલો ભરી દઈએ અને આ ગુંદાનું શાક છે તે આપણને એકદમ ટેસ્ટી પણ લાગે અને નવીન પણ લાગે. મહેમાન આવ્યા હોય ને બનાવ્યું હોય તો તે પણ ખાઈને ખુશ થઈ જાય. આ જરૂરથી બનાવજો, સારું જ બનશે અને ટ્રાય પણ કરજો. અને મગફળીનો ભૂકો તમે ઝીણો કરી નાખશો તો પણ સરસ લાગશે. તો આવી રીતે આપણે બધા જ ગુંદાને ભરી લઈએ. હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ ઉમેરી દઈશું. અને રાઈ તતડવા લાગે એટલે આપણે તેમાં જીરું ઉમેરીશું અને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી હિંગ અને પછી આપણે સૂકા લીમડાના પાન કે જે હું સ્ટોર કરીને રાખું છું, દેખાય છે લીલા, તેવા લીમડાના પાન ઉમેરી દઈશું. અને લીમડાના પાન ઉમેર્યા બાદ આપણે તેમાં ઝીણા સમારેલા લાલ ટમેટાં ઉમેરી દઈશું અને સંતળાવા દઈશું. સહેજ પાણી નાખીએ એટલે બળે નહીં મસાલો. ટમેટાં સંતળાઈ જાય અને ટમેટાં અંદર ગળી જાય એટલે આપણે ભરેલા ગુંદા છે તે તેમાં ઉમેરી દઈશું. અને પછી ગુંદાને આપણે થોડીવાર તેલમાં સાંતળી લઈશું. ધીમે ધીમે હલાવતા જઈશું. જોકે આમાંથી ગુંદા છે
તે મસાલો છૂટો પડી જતો નથી અને સરસ મજાના સંતળાઈ જાય છે. તો ચાલો આપણે તેને સાંતળી લઈએ. ગુંદા છે ને એ નીચે ના બેસી જાય ને એટલા માટે થઈ અને 2 થી 4 ચમચી જેટલું આપણે તેમાં પાણી એડ કરીશું, એટલે મસાલો છે તે પણ નીચે ના બેસી જાય અને ગુંદા સરસથી સંતળાઈ જાય. હવે ગુંદા સંતળાઈ જાય એટલે આપણે તેમાં લાલ મરચું પાવડર થોડું ઉમેરીશું, જે મેં કાશ્મીરી પાવડર ઉમેર્યો છે, અને થોડી 1 ચમચી હળદર ઉમેરીશું. મસાલામાં તો છે જ, પણ આપણે રસો કરવા માટે ચટણી અને હળદર ઉમેરવું ખૂબ જરૂરી છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે તેમાં પાણી રસો ઉમેરી દઈશું. અને હવે આપણે છે ને એમાં આ મસાલો નાખી દઈશું. મસાલો નાખી રસો જેટલો રાખવો હોય એ પ્રમાણે આપણે એને ઘટ થવા દઈશું. જો તેમાં તમારે ધાણા જીરું પાવડર નાખવું હોય તો પણ તમે નાખી શકો છો. તો આપણું શાક છે એકદમ ટેસ્ટી બની જશે. હવે આપણે ઢાંકીને રાખી દઈશું. મસાલામાં આપણે થોડું નમક પણ નાખી દઈશું. મસાલામાં તો છે પણ પાણી નાખ્યું છે એટલે, અને થોડી ખાંડ નાખી દઈશું. ખાંડ છે એ તમારા ટેસ્ટ મુજબ, જો તમે ખાતા હોય તો જ ખાંડ ઉમેરવી. પણ ભરેલા શાકમાં મસાલો બનાવવો એમાં ચોક્કસથી બનાવવી. તો હવે આપણે ખોલીને જોઈ લઈએ કે આપણું શાક કેવું થઈ ગયું છે. જુઓ, ગુંદાનું મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું. તો આપણે ગેસને બંધ કરી દઈશું. અને ગાર્નિશિંગ માટે થઈને ધાણા ભાજી ઉમેરી દઈશું. તો જો આપણું એકદમ સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે. અને તમે ચોક્કસથી આ ગુંદાનું ભરેલું શાક બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. તો આપણે હવે ગુંદાના ભરેલા શાકને સર્વ કરી દઈએ. જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ ઉપર જો નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ શાક જરૂરથી, મારી ખાસ આપને રિક્વેસ્ટ છે કે એકવાર જરૂરથી બનાવજો. ચોક્કસ ખૂબ જ મજા આવશે.